મિથ્યા દ્રષ્ટિ ને પછી સમજ થઈ જાય છે પાણી લેવું નથી સીધું જમવા બેસવું એ સિવાય કઈ પણ પૂછો તો પૂછો અને આવ્યા છે તો કઈ દો. એને આપણાથી પૂછાય નહીં વખતે એને પૂછો તો કે મને પાસ થયો છે કહી દે. અગ્રણી ને પાસ થાય છે બીજા જીવનો પાસ થાય છે એ જ્ઞાનની તથા પ્રકારની નિર્ભરતા થઈ જાય જરાક તો પાસ થઈ જાય. ત્યાં પાત્ર છે, લાઈટ છે, આ નીકળી જશે એવા એવા શબ્દો જાણી નીકળીએ છીએ. સત્ય જો એવો ફરે નીકળે જરાક નિર્બળતા જરાક સ્પષ્ટતા થાય છે ને તો અજ્ઞાની ને પણ સંગઠ મારે ગયા તે એક બેન આવે તો તમને આત્મામાં ભાવ નથી એમ કોઈ વખતે આવ્યું છે? તમે સંગઠ થયો છો મારામાં ભાવ નથી એમ કોઈ વાર આવ્યું છે? જ્ઞાની આવી જાય તો એ અજ્ઞાની કેવો હોય કે અલ્પકાળમાં જ્ઞાની થવાનો એવો સેજમાં આવી જાય. જ્ઞાનની શક્તિ અચૂકી છે. જ્ઞાન છે તે જ આત્મા. કે વર્તમાન વર્તના જ્ઞાનમાં ભવિષ્ય પ્રતિભાસ છે કે નહીં? એના પોતાના જ્ઞાનમાં પોતાનો ભવિષ્ય જણાય છે, પ્રતિભાસ થાય છે. જરાક આગળ વધીએ તો એને ભાવિ પરી જણાઈ જાય છે. જ્ઞાનની શક્તિ છે. જ્ઞાન ભય જ છે, એના આગળ છે. ભૂતકાળમાં તમે રાગી નહોતા થયા. ભૂતકાળમાં મિથ્યા દ્રષ્ટિ તમે થયા જ નથી. વર્તમાનમાં છો નહીં. ભવિષ્યમાં મિથ્યા થવાનું. હું તો જ્ઞાનમય આત્મા. તો કુંગલના પરિણામ છે. જ્ઞાનમાં ક્યાં આવે? જ્ઞાનમાં પ્રતિભાસ થતા ભ્રાંતિ થઈ ગઈ છે. અજ્ઞાનીનું, રાગીનું, દુઃખી. આ પ્લેટ દેખાય જ્ઞાનમાં પ્રતિભાસ છે. પ્લેટ મારો છે. આનો સ્વામી તો પૂતગલ છે. પ્રથમથી મારો પ્લેટ છે. એવું છે નહી. ફ્લેટ નું હોય તો જયારે ઓફિસે જાય ત્યારે આવો જોઈએ. મંદિરે જાવ છો મંદિરે હારે આવો જોઈએ. ફ્લેટ જુદું પડે એ આત્માનું ન હોય. જુદું પડે એ આત્માનું ન હોય. તાદાત્મા હોય બરાબર. એ આત્મા છે. જ્ઞાન છે તાદાત્મ છે. રાગ છે તાદાત્મ સંયોગ છે. રાગ હોય પણ રાગ મય થતો નથી. મિથ્યા તો હોય ત્યારે પણ મિથ્યા દ્રષ્ટિ મિથ્યા તો થતો નથી. સાધક કે બૈરાતમાં પણ નાયક જ રહ્યો છે. મિથ્યા તો પાડોશમાં થાય છે.
એક ગામના દરબાર હતા. હાજી બોલો. જરા સત્તાપ્રિય તો હોય જ. હાજી. એને આવ્યો તાવ. વૈદ્ય ડાક્ટરે બોલાવો. વૈદ્ય આવ્યા, નારી જોઈ. સાહેબ, આપના પાડોશીને આજે તાવ આવ્યો છે. જો તમને તાવ આવ્યો હોય તો લાફો મારી દઈએ. મને તાવ આવ્યો કે ને કઈ ભાર નતો, વેદના નતો. સાહેબ, આપના પાડોશીને આજે તાવ આવ્યો છે. સમજી લે. એમાં બધું સમજી લેવું આપણે. તે તાવ આત્મામાં આવે છે કે પાડોશમાં આવે છે? એને અજ્ઞાન થી કીધું પણ છે એને કઈ ખબર નથી. એ તો પ્રતાપરિય એવું બનાવ બનેલો. સાહેબ, આપના પાડોશી તાવ આવ્યો છે. પાડોશી છે ને, હા બસ. ને તાવ આવ્યો છે. ભાષા સાચી છે, ભાવ ની ખબર નથી. ભાષા તો સાચી છે. શબ્દ સાચો છે, એના ભાવની એને ભાર નથી કઈ. વૈદ ને ખબર નથી ને દરબાર ને ખબર નથી કઈ. પાડોશી કોણ? દરબાર ને તાવ આવે છે તો પોતાનું નોત ને મોતરી લે છે. શું ભાઈ, બાકી એના શબ્દો એને જ ભાવ ફેરવી નાખે. ઘીનો ઘડો છે તે માટીમાં છે હીરો ઘડો છે એમ ના બોલ્યા, એને લખ્યું પણ નહીં. નહીં. કારણ કે એની સજામાં તો માટીમાં જ ઘડો લખનાર ને ઘીનો ઘડો છે એમ લખે જ ને. ના. છે લખ્યું પણ જરા દૂર કરીને લખ્યું. બાંધી લીધા એ ટૂંકોમાં. બસ વાક્યને બાંધી લીધું. એને બાંધી લીધો. ઉધળો સાંકળો ને એક સવળો સાંકળો, બે સાંકળાથી બાંધી. અજ્ઞાનીએ બાંધી લીધો કે બસ ઘીનો ઘડો છે તે માટીમાં છે. કેટલું કહી દીધું એમાં. વર્ણાદી ભાવો છે, વર્ણાદી ભાવો છે તે જ્ઞાન ઘન છે, જ્ઞાનમય છે, વર્ણાદીમય નથી. એમાં 14 ગુણ સ્થાન આવી ગયા. અજીવ અધિકારનો વિસ્તાર એટલે ગુણસ્થાન. હાજી. ગુણસ્થાન એટલે અજીવના પરિણામ. બરાબર. અજીવ અધિકારમાં નાખ્યો બરાબર. કચરામાં. જીવમાં નથી એમ કહ્યું. બરાબર. છઠ્ઠી ગાથામાં બરાબર. સમજ નથી, બરાબર. પણ કોના છે ત્યાં ન કહ્યું. બરાબર. અજીવ અધિકારમાં કહ્યું. બરાબર. વર્ણાદિથી માંડીને ગુણસ્થાન પરિત ભાવો બધા અજીવ જ છે. પૂતગલના પરિણામ કયો કે અજીવ છે. અજીવ અધિકાર ઘણો ઊંચો છે. નાસ્તિથી છે પણ ઊંચો છે. કેમ કે નાસ્તિના જ્ઞાન વિના અસ્થિનું જ્ઞાન યથાર્થ થતું નથી. બસ. સીધી વાત. નાસ્તિના જ્ઞાનની પણ બહુ જરૂર છે. નાસ્તિમાં અસ્થિ માની છે ને ભ્રાંતિ. બરાબર. ક્યાં ક્યાં ભ્રાંતિ થવાના ઠેકાણા છે એ સ્પષ્ટ કરી નાખે તો ભ્રાંતિ ટળી જાય. ભૂતકાળ એને હમ ન થાય પછી. આ તો ભૂતગલ ના પરિણામ. મારા ક્યાં છે, મારામાં ક્યાં થાય છે, એનો સ્વામી ક્યાં છે? હવે પરિણામનો સ્વામી નથી અને ફ્લેટનો સ્વામી ને મોટરનો સ્વામી આખું જુદું છે. દીકરા દીકરીનો સ્વામી નથી, પૈસાનો સ્વામી ક્યાંથી થાય? સહયોગ નથી નડતા, પણ સહયોગમાં આત્મબુદ્ધિ નડે છે. બસ 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 બસ. સહયોગ કઈ નડતા કાંઈ નથી કરતા. ચક્રવર્તી ને છકનો રાજ હતો શાંતિનાથ ભગવાન. એ ભીન જાણે છે, એને તો ભીન જાણે છે, પણ પોતાના ચોથા ગુણસ્થાનના પરિણામને પણ ભીન જાણે છે. ભીના ભાવા નો દ્રષ્ટા. વર્ણાદી ભાવ છે. મને આત્મામાં દેખાતા
એક સંકોચ ચેતન પરમાત્મા મને દેખાય છે. શિષ્ય કે સાવ એટલું ન હોય, જરાક પસંદગી તો એ આત્મામાં હશે જ ને, આત્મામાં થાય છે. સાહેબ તમારી વાત તો સાચી છે, પણ મારા માટે થઈને એક વખત મારો કોઈ ખાંચી ક્યાં થશે એવો મને હજી લાગે છે. એ નિસંગ નથી થયો તમારા કહેવા છતાં, કારણ કે એને અનુભવ નતો. બરાબર. એને તમારી ડૂબકી મારીને જોયું, અસંખ્ય પ્રદેશ ચિદઘન આત્માને જોઈને બહાર આવ્યા. હે ભવ્યો, તારા કેવાથી હું ગયો અંદર અને તારા માટે તપાસ બહુ કર્યો. કે આ શિષ્ય પ્રશ્ન કરે છે તો લાય જરા ઊંડો ઉતરીને તપાસ કરું, ક્યાંક રહી જાય છે રાગ, બહાર નીકળી ક્યાંય રાગ છે. બસ શિષ્યને બેસી ગયું, પગે પડી ગયું. શિષ્યને ગુરુને એવો મેળ હોય છે, પૂછે જવાબ આપે. પછી કાલે ચેતનભાઈ કે મોટું નથી પછી તમે આ સડસઠ ગાથા લીધી. એમાં તો જીવના પરિણામ થાપીને રાગ થાપીને રાગમય નથી આત્મા, રાગ તો છે જ, પણ એમ તમે થઈ ત્યાર દ્વારા પછી અને દીકરો જેનિસ એકાદ બોટલમાં કે રાગ છે પણ રાગમય થતો નથી આત્મા છે. હે આત્મા છે. આખર તો ભગવાન આત્મા છે બધા. હે અંદરથી સત્ય આવી જાય. 9-10 વર્ષનો છોકરો બહુ તેજીલો છે. બહુ તેજીલો છે. પ્રતિભાસની વાત અહીંયા આવી ને ત્યારે આને કે પપ્પા આ પ્રતિભાસ તો સમજવા જેવો છે. ગંભીર થઈને બોલ્યો, પ્રતિભાસ તો સમજવા જેવો છે. પછી હું બોલ્યો પ્રતિભાસ સમજવા છે. પછી કે બહુ આ નવી નવી વાત ભાઈ નવી વાત કરે છે. આવડા 10-10 વર્ષના છોકરા એની ગંભીરતાને પ્રમોદ આવ્યો હોય અને એનો મૂળ ખ્યાલ આવ્યો કે આ સમજવા જેવું છે. સમજવા જેવું અને પાછું આ નવું છે એમ, એટલે જેમ છે એમ ખ્યાલ આવે છે. એમ જેમ મોટા ભણેલાને નથી ખ્યાલ આવતો એ બાળકને ખ્યાલ આવે. ભણેલા ઘણા કે છે કે આ પ્રતિભા સમજાતો હતો, એની કે અહીંયા બળાવો 40 વર્ષના ગુરુદેવના અભ્યાસી ગયો આ પ્રતિભા તો ખ્યાલ નથી. હોનાર બીજું શું થાય? હમણાં મોટરમાં બેઠા હતા ત્યારે આને કહ્યું, કોને કહ્યું કે પ્રતિભા પંકજભાઈ શું વિધાન પ્રસાદ આ પ્રતિભા શબ્દ છે ને એ પરદ્રવ્યથી જુદા પડવાના પુરુષાર્થનું ટેન્શન તોડી કાઢે છે. પ્રતિભા શબ્દથી બે દ્રવ્યની ભિન્નતા યથાવત જેમ તેમ સમજાય છે. બોમ્બેમાં કોઈ વિશ્વથી મારો ભાનુબેને નો કીધું. ભાનુભાઈ કહ્યું પગ મૂક્યો એના ફ્લેટમાં, દીકરી મારી મોટી દીકરી મારી આ પ્રતિભા કહી દે તો આત્મા બધાથી જુદો પડી ગયો. સ્ટેજમાં પડવો ન પડ્યો. પ્રતિભાસ એનો આ પ્રતિભાસ થાય છે. એ મારું ક્યાં છે? પ્રતિભાસનું જ્ઞાન છે. એટલે કહેવાનો મારો આશય એ છે કે કોક જીવને એ પ્રકારે
ખ્યાલ આવી જાય, અને ખ્યાલ આવી જાય એટલે અમને પણ એમ ભાષે કે આ નીકળી જશે. એ વખતે અમને ભાવ આવે. જોકે એનું તો નક્કી છે, વખત આવી ગયું છે.